એ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશના દર્શન કરીએ ત્યારે એવું કહેવાય છે કે એમના દર્શન અધૂરા ગણાય જો રૂકમણી માતાના દર્શન ન કરવામાં આવે। દ્વારકાથી જ્યારે બેટ દ્વારકા ઓખા તરફ જઈએ ત્યારે રસ્તામાં રૂક્ષ્મણીજી માતાનું આ મંદિર આવે છે જે શિલ્પ સ્થાપત્યથી ભરપૂર છે। અદ્ભુત શિલ્પ સ્થાપત્ય અહીંયા આગળ છે, પણ જાળવણીના અભાવે મંદિરની હાલત ખસ્તા થઈ રહી છે। ચૂના પથ્થરનું બનેલું આ મંદિર છે ને એમાં પણ દરિયાની ખારી થપાટો લાગે છે અને એના કારણે મંદિરમાં સુંદર કોતરણી કામ, મૂર્તિકામ છે એને માઠી અસર પડી છે। આ મૂર્તિઓ ક્ષીણ થઈ રહી છે, જીર્ણ થઈ રહી છે, પણ તેમ છતાં તેની જાળવણી નથી કરવામાં આવી રહી અને લોકોના મનમાં દુઃખ ઉભરાઈને સામે આવ્યું છે। ये मंदिर के बारे में मैं ये कहना चाहूँगी कि इतना खूबसूरत मंदिर है यहाँ का, और अगर आप ये पीछे की इसकी नक्काशी वगैरह देख सकते हैं, ये सब हमारे हिंदू धर्म का एक प्योर सिंबल है। लेकिन अनफॉर्चुनेटली देखिए आप, जैसे कि यहाँ पे देख सकते हैं, यहाँ पे समुद्र है, नमकीन हवा है, तो ये जितनी सारी मूर्तियाँ हैं ये सारी धीरे धीरे खराब होती जा रही हैं। आप अगर यहाँ पे देखें, ये जितनी भी सारी, तो ये सारी मूर्तियों के लिए हम यहाँ पे तो लोग जितने भी भक्त आ रहे हैं वो लोग इसकी पूजा कर रहे हैं, इसको ध्यान दे रहे हैं, लेकिन मेरी सरकार से और आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया से यही गुजारिश है कि आप लोग प्लीज़ ये जो मंदिर है इसके रेस्टोरेशन के लिए काम करें। जिससे પહેલા પટરાણી એવા રૂક્ષ્મણીજીના મંદિરે અમે આવ્યા છીએ, પણ અમે જોયું કે અહીંયા ઘણી બધી મૂર્તિઓ છે જે આપણું આ ખારી હવાના લીધે બધી લુપ્ત થતી જાય છે। તો સરકારને એક જ નિવેદન છે કે એનું થોડુંક નવનિર્માણ કરાવીએ અને બસ આ ટુરિઝમને વધારે ને વધારે પબ્લિક આવે અને વધારે ને વધારે પબ્લિક અટ્રેક્ટ થાય એવું આપણે બનાવીએ, એવી સરકારને ખૂબ વિનંતી છે।